બનાસકાંઠામાં ડીસા નગરપાલિકાની સામાન્ય સભામાં પાલિકાની વિવિધ કમિટીઓના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી, જ્યારે બોર્ડમાં ખેડૂતોના હિતને લઈ શહેરમાં લાગુ થનારી ટાઉન પ્લાનિંગ સ્કીમ રદ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો। સમિતિઓની રચના, સભાસદની કાર્યવાહી પૂર્ણ થતા કમિટી ન મળનાર સભ્યોએ પોતાની નારાજગી દર્શાવી। બનાસકાંઠામાં ડીસા નગરપાલિકાની સામાન્ય સભામાં પાલિકાની વિવિધ કમિટીઓના ચેરમેનોની વરણી કરવામાં આવી, જ્યારે બોર્ડમાં ખેડૂતોના હિતને લઈને શહેરમાં લાગુ થનારી ટાઉન પ્લાનિંગ સ્કીમ રદ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો। સમિતિઓની રચના બાદ સભાની કાર્યવાહી પૂર્ણ થતા કમિટી ન મળનાર સભ્યોએ પોતાની નારાજગી દર્શાવી। ડીસા નગરપાલિકાની સામાન્ય સભા અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર નિર્માણ પામતા આભાર પ્રસ્તાવ સાથે શરૂ થઈ હતી। પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ વિવિધ એજન્ડા પરના કામો રજૂ કરતા સભ્યોએ બહાલી આપી હતી। જોકે વિપક્ષી સભ્યો શહેરના પ્રશ્નો અંગે ચર્ચા કરવા માંગતા હોય પ્રમુખે બોર્ડ બાદ ચર્ચા કરવા જણાવ્યું। એજન્ડામાં મુખ્ય બે કામોમાં શહેરમાં ટાઉન પ્લાનિંગ યોજના અંગેનો એજન્ડો આવતા પ્રમુખે ખેડૂતોના હિત ખાતર ટાઉન પ્લાનિંગ સ્કીમ મુલતવી રાખવાનો ઠરાવ કરવાનું જણાવતા તમામ સભ્યોએ બહાલી આપી। ત્યારબાદ પાલિકાની વિવિધ સમિતિઓની રચના અંગે જિલ્લા ભાજપમાંથી વ્હીપ આવતા પ્રમુખે વ્હીપ વાંચી સંભળાવ્યો હતો અને વિવિધ 21 કમિટીઓના ચેરમેનોના નામ રજૂ કર્યા હતા, જેને સભ્યોએ બહાલી આપી હતી। આમ સામાન્ય સભા તો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ, પરંતુ બાદમાં સમિતિ ન મળવાથી નારાજ સભ્યોએ મુખ્ય પ્રમુખ સમક્ષ તેમજ ભાજપના સભ્યો સમક્ષ પોતાની હૈયાવરાટ ઠાલવી અન્યાય થયો હોવાની લાગણી વ્યક્ત કરી હતી। ડીસા નગરપાલિકામાં 21 જેટલી સમિતિઓની ચેરમેનોની વરણી થતા માળી સમાજના એક પણ સભ્યને સમિતિ આપવામાં આવી ન હતી, તેથી સભ્યોમાં નારાજગી જોવા મળી હતી। પાલિકામાં માળી સમાજના 5 સભ્યો ચૂંટાયેલા છે, જેમાં દીપક પડિયારને અગાઉ દંડક બનાવાયા હતા અને ત્યારબાદ કમિટીમાં પણ એક પણ સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો, જ્યારે વોર્ડ નંબર 8ના અપક્ષ નગર સેવક નિકિતા ઠાકોરે જણાવ્યું હતું કે પાલિકામાં અપક્ષ ચૂંટાયેલા સભ્યોને પણ સમિતિ આપવામાં આવી છે અને ભાજપને પણ સાથ આપનાર અપક્ષ સભ્યોને કમિટી ન આપી અમારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે। ભારત માતા કી જય। આજે ડીસા નગરપાલિકામાં 2.5 વર્ષ બાદ બીજા ટ્રમ માટે જે નગરપાલિકાઓની વિવિધ કમિટીઓની રચના હતી, એ અંતર્ગત પાર્ટીએ ખૂબ સારી અને સૌને સારી રીતે કામ કરી શકે, ભારતીય જનતા પાર્ટીને આગળ લઈ જઈ શકે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ડીસા શહેરનો સારામાં સારો વિકાસ થયા માટે કમિટીઓની રચના કરી છે। હું પાર્ટીનો પણ ખૂબ જ આભારી છું કે તેઓએ મને પણ ટાઉન પ્લાનિંગ કમિટી આપી છે, જેના થકી ડીસા શહેરના વિકાસમાં હું મારું મહત્તમ યોગદાન આપી સારા કાર્ય કરી શકું, તે માટે પાર્ટી મને જે તક આપી છે તે બદલ તેમનો આભાર માનું છું। સાથે સાથે ક્યાંક કંઈક વિવાદિત કંઈક વસ્તુ હશે, કંઈક કોઈ પ્રશ્ન હશે તો તેનો પણ અમે સાથે રહી સાહિત્ય ઉકેલ લઈ અને ભારતીય જનતા પાર્ટી દિશાનો સારામાં સારો વિકાસ થાય તે દિશામાં પ્રયત્ન કરીશું। આપ્યું અપક્ષવાળાને આપ્યું તો શું અમે લોકોએ શું પાપ કર્યું? અમે લોકોએ એટલા કામો કરાય, એટલા તો ભાજપવાળાએ બી નહીં કરાય। અમારું ચાલુ નોકરી પર, હું એડવોકેટ, મારું ચાલુ નોકરી પર બધું છોડીને ત્યાં બગાડીને અહીંયા આગળ કામ કરાવે તો એનું શું? તો અમારા લોકોને શું કોઈ ઇજ્જત નહીં? અમારા લોકોને શું નહીં મળે? ના ના, અમે બીજી વાર ચૂંટાયેલા છો તો અમે કઈ આશા નહીં રાખીએ। નગરપાલિકા બધા માટે છે। એ તો મારા સામે ભાજપમાં 3 જણા હાર્યા છે અને હું અપક્ષ એકલી જીતી, તો લોકોએ કઈ રીતે મને વિશ્વાસ કરીને જીતાડી હશે? મારે તો આગળ કાર્યવાહી તો કરવાની કોઈ હતી નહીં, હું તો લોકોના કામ કરાવવા માંગતી હતી। અપક્ષમાં કોઈ લોકો અપક્ષ જોડે વિશ્વાસ કેમ રાખ્યો હશે? ભાજપ મારા સામે હારી ગયું હોય અને મારે અન્યાય કરવામાં આવ્યો। ન્યાય કરવો તો બધા સાથે એક સરખું કરવામાં ન્યાય નહીં થયો અમારા જોડે। જે રાખ્યું હોય, જે કોઈ રાખ્યું હોય, શું ખબર, જે કોઈ રાખ્યું હોય। આજની જનરલ સભામાં ડીસાની સુખાકારી માટે અને ડીસાના વિકાસ માટેના કામો લેવામાં આવ્યા અને આજે રોજ સાધારણ સભામાં આગલા એજન્ડાને સ્વીકારીને આગલી કમિટીઓની મુદત પૂર્ણ થતી હોવાથી નવી કમિટીઓની ભારતીય જનતા પાર્ટી દ્વારા રચના કરવામાં આવી। અમારે ટીપી રોડ જોતો નથી, બરાબર। સંગીતાબેનને મેં વાત કરી કે અમારે રોડ નથી જોતો, રદ કરવાની વાત થઈ છે અને રદ કરશે। અને અમારે રાજપુર ખાતામાં ટીપી જોતો નહીં। અમારે નાની જગ્યાઓ છે, વીઘો જગ્યા છે, બરાબર। છોકરાને પલોટે નેટ પડે છે, અમારે ટીપી જોતો નથી, એના માટે રદ કરજો। અમારે કોઈ સરકારનો વિરોધ નથી, કોઈ પક્ષનો વિરોધ નથી, અમારે રોડ જોતો નથી અમારે, બરાબર। મારું નામ ગોવાભાઈ માધાભાઈ પરમાર। ડીસા નગરપાલિકા દ્વારા જે રાજપુર વિસ્તારમાં ટીપી સ્કીમ મૂકવામાં આવેલી હતી, તે ટીપી સ્કીમ આજે રદ થઈ છે
તે બદલ ડીસા નગરપાલિકા પ્રમુખનો ખૂબ ખૂબ આભાર, ભૂપેન્દ્રસિંહ બાપુનો ખૂબ ખૂબ આભાર, શક્તિસિંહ બાપુનો ખૂબ ખૂબ આભાર. અને ભાજપ સરકાર ખૂબ સરસ કામ કર્યું છે, ખેડૂતના હિતમાં કામ કર્યું છે, તે બદલ ડીસા નગરપાલિકાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. ટીપી સ્કીમ આવે તો અમે નાના ખેડૂતો જે છે અમારા જેવા તેમનો મરો થઈ જાય છે અને અમુક જે બિલ્ડરો છે મોટા તે બિલ્ડરોને ખૂબ ફાયદો થાય એમ છે. તેથી તેમના અંગત ફાયદા માટે આ ગરીબ નાના ખેડૂતોની જમીન કાપવામાં આવે છે અને તે આજે રદ થઈ છે તે અમને ખૂબ આનંદ થયો છે.